આજથી 1 વર્ષ પહેલા આ જ દિવસે આકાશમાં ઉડતું એ પંખી સપનાઓ ભરી પાંખો ફફડાવી રહ્યો હતો ત્યારે કોઈને અંદાજ પણ ન હતો કે કાળ અધવચ્ચે જ શિકાર કરવા તાપીને બેઠો છે। સેંકડો મુસાફરોની આંખોમાં ઉત્સાહ હતો, વિદેશની ધરતીને અડવાનો, પોતાના વાલ સોયાને ભેટી પડવાનો અને ભવિષ્યના આશાસ્પદ અરમાનોને પૂરા કરવાનો। પણ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા, કંઈક જુદા હતા। અચાનક આકાશમાં કાળનો લીસોટો પડ્યો, આખું વિમાન ધ્રુજી ઉઠ્યું અને મુસાફરોના હોઠ પર રહેલું સ્મિત પળવારમાં જ કાળઝાળ આક્રંદ અને ચીસોમાં ફેરવાઈ ગયું અને પછી અમદાવાદની ધરતીએ જોયો ક્યારેય ન જોયેલો મંજર। 12 જૂન 2025ની બપોરે 1:38 વાગે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171એ લંડન જવા માટે ગગનવિહાર શરૂ કર્યો। ટેક ઓફ થયાની માત્ર 3 જ સેકન્ડમાં પ્લેનના બંને એન્જિનનું ફ્યુઅલ સપ્લાય કમાન્ડ અચાનક કટ ઓફ મોડ પર આવી ગયું। કોકપિટમાંથી આવેલી એ આખરી ગભરામણભરી ચીઝ મેડે મેડે અમદાવાદના એર ટ્રાફિક કંટ્રોલના સ્પીકર્સમાં ગુંજી અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કાયમ માટે શાંત થઈ ગયું। 11 વર્ષ જૂનું બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન ઊંચાઈ પકડવાના બદલે સીધું જ નજીકના રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર કાળ બનીને તૂટી પડ્યું। એક ક્ષણે થયેલા પ્રચંડ ધડાકાએ માત્ર ઇમારતો જ નહીં પણ સેંકડો પરિવારોના કાળજા કંપાવી દીધા। આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 માસૂમ જીવો અને અન્ય 19 નિર્દોષ નાગરિકો સહિત કુલ 260 લોકો સળગીને રાખ થઈ ગયા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા। વિમાનના કાટમાળ વચ્ચેથી માત્ર એક જ નાગરિક વિશ્વાસ કુમારનો ચમત્કારિક બચાવ થયો, જે આજે પણ એ ભયાનક દ્રશ્યોના આઘાતની સાથે જીવી રહ્યા છે। ચારેય તરફ લાગેલી એ ભીષણ આગ, અડધા બળેલા રમકડા, વિખરાયેલો સામાન અને હોસ્ટેલની બારીઓમાંથી નીકળતી ચીસો એ સાક્ષી પૂરતી હતી કે જિંદગી કેટલી ક્ષણભંગુર છે। ઘટનાએ અમદાવાદની આંખોને ક્યારેય ન સુકાય એવા આંસુઓથી ભરી દીધી। આ અકસ્માત ઉડ્ડયન ઇતિહાસમાં માત્ર એક આંકડો બનીને રહી ગયો હશે, પરંતુ પીડિત પરિવારોના હૃદયમાં એ ક્યારેય ન શાંત થનારો અને ન્યાય માટે ઝૂરતો એક સળગતો વિલાપ બની આજે પણ ગુંજી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટની ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। VTVની ટીમ પહોંચી છે
છે. જે ઘરેથી ને નીકળવાનો ટાઈમ હોય છે બે વાગ્યાની આસપાસ, જે રીતે હું ઘરેથી અહીંથી ને જે રસ્તેથી જે પાછળ જે ઓફિસો વાળો રસ્તો કહેવાય ત્યાંથી નીકળતો હતો, જેવું એસઆરપી બાજુ થોડો પહોંચ્યો ને એક બાજુ પ્લેનનું મશીન બંધ થઈ ગયું ને એવો અવાજ આવ્યો. જેવું પાછળ વળીને જોયું ને આપણે તો પ્લેન આખું બંધ જ થઈ ગયું હતું. નીચે આખું આ મેસ બિલ્ડિંગ જે કહે છે ને એ બિલ્ડિંગ આખું પ્લેન ટકરાયું હતું. વખતે એ ટકરાઈ સીધું આગળ જે હોસ્ટેલ બિલ્ડિંગ જે ડોક્ટરો રહેતા હતા ત્યાં અડધો ભાગ અને અડધો ભાગ અહીંયા પડ્યો, અડધો ભાગ પાછળ પડ્યો. જો ભાગ પડ્યો ને તો બે પાંખ અને એક પાંખ આ ડાબી બાજુ પડ્યો, એક પાંખ જમણી બાજુ રોડ વચ્ચે આવીને પડ્યો. જો રોડ વચ્ચે આવીને પડ્યો એટલે જેવું બ્લાસ્ટ થયો એટલે હું બીવાઈને ત્યાંથી ભાગીને બાઇક સલામત સ્થળે મૂકીને પાછો અહીંયા. જો આ ઘટના સ્થળે જેવો પહોંચ્યો ને એ સમયે પેલું FSL જે છે કે છે ને જે એને એટલેથી ભાગતો આવતો, જેટલામાં આવતો ને એટલામાં એક બેનનું જે ધડ હતું ને સીધું આવીને મારા પગની બાજુમાં આવીને પડ્યું નીચે. પછી જેમ જેમ આગળ હિંમત કરીને આગળ ગયા હતા એ વખતે જ્યાં જોઈએ ને તને કઈ આગળ દેખાય. અને જે ફાયર બ્રિગેડની ટીમ એક બે ગાડી વખતે આવી ગઈ હતી એટલે જેવું પાણી નાખે ને જેવું પગ મૂકીએ ને એ વખતે બી ગરમ લાઈ પાણી દેખાય આપણને. અને જેમ આગળ જઈએ ને મારી સામે એક સિક્યુરિટી વાળા ભાઈ આખા પૂરા સડકતા હતા પણ ઉપરથી અવાજ આવતો ડોક્ટરનો બચાવો. એ વખતે ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું હતું ને આપણે જેમ અંદર ગયા ને એમ કોઈક જગ્યાએ હાથ દેખાય તો કોઈ પગ દેખાય. આખું પ્લેનનો કાટ માર પડ્યો હતો. હજુ ઘટના તો યાદ આવે, હજુ બી એવું લાગે છે કે અહીંયા એ ઘટના સમય જેવો આવ્યો ને એવું લાગે છે અભિયાલ પ્લેન જોઈએ ને એવું મહેસૂસ થાય કે કદાચ પાછો બહુ બનાવ કદાચ લોકોના બીજા વધુ ભોગ લેવા, પણ ભગવાનની જે મરજી હતી એ થયું હતું એ વખતે. સંતુલન ગુમાવી ચૂકેલું એ પ્લેન સીધું જઈને બીજે મેડિકલની હોસ્પિટલ મેસમાં ખાબક્યું, જ્યાં ભવિષ્યના કાબિલ ડોક્ટર પોતાની ફરજના થાક વચ્ચે લંચ બ્રેકની થોડી પળો હસતા રમતા વિતાવી રહ્યા હતા. એ હાથોમાં રહેલા અન્નના કોળિયા મોં સુધી પહોંચે તે પહેલા જ કાળનો પંજો તેમના પર ફરી વળ્યો. આજે એ મેસની ઇમારતમાં પડેલું એક કદાવર બાકોરું કોઈ ખુલ્લી આંખે જોયેલા દુઃખદ સ્વપ્ન જેવું લાગે છે. જે લોકો દુનિયા છોડીને જતા રહ્યા છે એમના પરિવાર ઉપર પણ આભ ફાટી ગયું હશે. હા, હું તમને જે અત્યારે જે જગ્યા ઉપર લાવ્યો છું, જે જગ્યાની તમને તમામ માહિતી આપવા જઈ રહ્યો છું, તે અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જે પ્લેન ક્રેશ થયું હતું એર ઇન્ડિયાનું. અમદાવાદથી લંડન જતું હતું પ્લેન અને ગણતરીની સેકન્ડોમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું. પહેલો ભાગ અમે તમને બતાવ્યો, હવે આ બીજો ભાગ જે છે તે તમને બતાવીશું કે જે પાણીની ટાંકી સાથે અથડાયા બાદ વિમાનનો જે આગળનો જે ભાગ હતો તે અહીંયા આવીને ટકરાયો હતો. કેમેરા પર્સન છે મારી જોડે પ્રવીણ વાઘેલા, તેમને કહીશ કે જે આ દ્રશ્યો છે તે ખૂબ જ વિચલિત કરી શકે એવા આ દ્રશ્યો છે. પંખા જે છે તે પંખા પણ વળી ગયા છે. એસીનું જે ઇન્ડોર યુનિટ છે તે તો ક્યાંય કઈ રીતનું છે એ જ ખબર પડતી નથી. આખી આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગની વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગમાં જ વિમાનનો આગળનો ભાગ કહી શકાય કે ભટકાયો હતો. અને આ જે દ્રશ્યો છે અહીંયાથી આ પ્લેન જે છે, આ જે તમે જે ટાંકી જોઈ રહ્યા છો એ ટાંકી આગળ ટાંકીના ભાગ ઉપર પ્લેનનું જે ટાયર છે તે ટાયર સૌપ્રથમ ટકરાયું હતું અને તેનો ભાગ એટલે કે કહી શકાય કે ટેલનો જે ભાગ છે તે ટાંકીની પાછળ ફસાયો હતો અને પ્લેન કહી શકાય કે અહીંયા આગળ આવીને તમે જે અહીંયા બાખોરું છે, હું કેમેરા પર્સનને કહીશ કે અહીંયા જે જગ્યા બતાવે કે જે જગ્યા ઉપર પ્લેન સીધું ટકરાયું હતું એ આ જ જગ્યા કે જે અહીંયા પ્લેન ટકરાયું હતું. અને આની અંદર વિદ્યાર્થીઓ MBBS ના સ્ટુડન્ટ કે જેઓ અહીંયા લંચ કરવા માટે આવ્યા હતા અને તેમના જિંદગીનો આ અંતિમ લંચ ભાણું બની ગયું હતું. અહીંયાના પરિસ્થિતિના દ્રશ્યો બતાવીશ તમને કે અહીંયા મેસ પણ ચાલતી હતી અને આ જે ગેસના બાટલા છે તે ગેસનો બાટલો કઈ રીતનો ક્રેક થયો છે એ પણ હું તમને બતાવીશ. આ રીતનો આ જે બાટલો છે તે બાટલો સિલિન્ડર કહી શકાય કે સિલિન્ડર ક્રેક થઈ ગયો હતો. અંદર પરિસ્થિતિની વાત કરીએ તો પંખો જે તમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો તે પંખો ખૂબ જ વળી ગયો હોય. આગની જ્વાળા કેવી હશે એ તમે જ વિચારી શકો છો કે આખું બિલ્ડિંગ કે જે ટોટલી અલગ કલરનું જ હતું એ અત્યારે ફક્ત
કાળા કલરનું જ જોવા મળી રહ્યું છે. એ કાળમુખા દ્રશ્યને જેમણે પોતાની નજરે જોયું છે તેમના કાળજા આજે પણ એક ક્ષણને યાદ કરીને કંપી ઉઠે છે. એક આખું વર્ષ વીતી ગયું હોવા છતાંય સમય જાણે એ જ ક્ષણે થંભી ગયું છે. જે જગ્યાએ કાળચક્ર ત્રાટક્યું હતું ત્યાં આજે પણ વિનાશના એ જ બિહામણા જખમો મોં ફાડીને ઉભા છે. તંત્ર દ્વારા ત્યાં કોઈ જ સુધારો કે કાટમાળ હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી નથી. દુઃખદ બહુ ઘટના હતી. એ દિવસ યાદ કરીએ એટલે ધ્રુજી જવાય છે. ઘટનામાં એવું હતું કે જેવું બ્લાસ્ટ થયું, મારું ઘર સામે જ છે, 60 કદમની દૂર જ સામે જ છે એટલે કહેવાય ને. એટલે સામેની અમારી ગલી હતી એટલે અમને આઈડિયા આવી ગયો, ધડાકો થયો, અંધારું થઈ ગયું હતું એટલે ખ્યાલ આવ્યો કે પ્લેન ક્રેશ થયું છે. એટલે અમારી સાથે આખી ટીમ હતી, ચિરાગ ને અમે બધા હતા, અહીંના 20-25 છોકરાઓ દોડ્યા અહીંયા અને અહીંયા ટેકરા હતા વચ્ચેથી. આ બાજુથી તો હવા એવી પરિસ્થિતિ નથી એટલે ત્યાંથી આવી અને જે બાળકો ડોક્ટરો હતા જે દાઝી ગયા હતા એવાને અમે દોડી પાછળના રસ્તેથી રિક્ષામાં લઈ અને ટ્રોમા સુધી અમે પહોંચાડ્યા હતા. ગનીનો ગોળો હતો કે જોઈ શકાય ની અંદર પ્રવેશાય એવી પરિસ્થિતિ જ નથી એટલે અમે દૂર જ હતા. પણ જે બહાર દોડીને આવ્યા એમને અમે બચાવ્યા હતા અને એમ કહેવાય ને કે તરત જ મેં ફાયરને ફોન કર્યો હતો. પોલીસ કાનનબેન DCP 4 જોન હતા, એમને ફોન કર્યો અને ધારાસભ્યશ્રીને જાણ કરી કે બેન અહીંયા પ્લેન ક્રેશ થયું છે. એટલે ધારાસભ્યશ્રી અમારા તરત જ 5 મિનિટની અંદર પહોંચી ગયા હતા કારણ કે એમની ઓફિસ એકદમ નજીક હતી. આખા કમ્પાઉન્ડની હવા આજે પણ એટલી જ અરેરાટી ભરી છે કે ત્યાં પગ મૂકતા જ શ્વાસ રૂંધાવા લાગે છે. મેસની બહાર કાટમાળની વચ્ચે અડધા બળેલા અને ખાખ થઈ ગયેલા વાહનોના ગ્રુપ અસ્થિર પિંજરો હજુય ત્યાં એ જ કરુણ સ્થિતિમાં પડ્યા છે. એ લોખંડના સળગેલા અવશેષો મૌન રહીને પણ ચીસો પાડી પાડીને કહી રહ્યા છે કે એ ક્ષણ કેટલી ભયાવહ હશે અને હૃદયદ્રાવક હશે. એક સમયે જ્યાં ડોક્ટરોની છાત્રાલયની રૂમો ધબકતી હતી ત્યાં આજે સ્મશાનવત શાંતિ છે. આ બાઇકની પરિસ્થિતિ તમે અત્યારે હાલમાં જોઈ રહ્યા છો. આ બાઇક છે, લોખંડ સિવાય તમામ જે વસ્તુ હતું તે બળીને ખાક થઈ ગયું છે. બંને બાઇકની આ દ્રશ્યો તમે જે VTV એક વર્ષના સમયગાળા દરમિયાન આજે ગાડી છે તે ગાડી પણ તમે જુઓ કેવી પરિસ્થિતિ ગાડીની થઈ છે. લોખંડ ઉપર કાટ ચડી ગયો હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. બધું જ બળીને ખાખ થઈ ગયું છે. પુસ્તકોના પાના રાખ બનીને હવામાં ઉડી ગયા. એ માસૂમોના સપનાઓ અગન જ્વાળામાં હોમાઈ ગયા અને પાછળ રહી ગયો માત્ર કાળો કોલસો. આ દ્રશ્યો એટલા ભયાવહ છે કે ત્યાંથી પસાર થતી વખતે પણ કાળજું ધ્રુજી ઉઠે છે અને નસોમાં વહેતું લોહી થીજી જાય છે. કાળની એ ક્રૂર ઝપેટમાં જે કંઈ પણ આવ્યું તે પળવારમાં નેસ્તો નાબૂદ થઈ ગયું. ન તો કોઈ સપનું બચ્યું, ન કોઈ જિંદગી. આ માત્ર એક અકસ્માતની સાઇટ નથી પણ પળભરમાં રાખ થઈ ગયેલી અનેક માતાઓના વહાલ સોયા સંતાનોની આખરી આહ અને ક્યારેય ન ભરાઈ શકે તેવા ઊંડા જખમોની એક જીવતી જાગતી કાળી કવિતા છે. ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. બીજા એક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાંથી પ્લેન ટકરાયું હતું એ પ્લેન ટકરાયાના પાછળનો ભાગ એટલે કે જે જગ્યા ઉપર પ્લેનનો મેઇન ભાગ મુખ્ય ભાગ ભટકાયો હતો તેના પણ આ દ્રશ્યો છે. સાથે જ આગની જ્વાળા કેવી હશે કે આખી બિલ્ડિંગ નો જે કલર છે, જે શકલ છે તે સંપૂર્ણ રીતે ફરી ગઈ છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, પહેલા અમે તમને જે દ્રશ્યો બતાવ્યા હતા તે આગળના ભાગના હતા કે જ્યાં પ્લેનનો મુખ્ય ભાગ ટકરાયો હતો અને વિસ્ફોટ થયો હતો અને ત્યારે આ જ બિલ્ડિંગમાં
દર્શાવીશું, પરંતુ આ જે મુખ્ય ભાગ હતો પ્લેન ક્રેશ સાઇટનો, થઈ રહ્યું છે, ત્યારે આ તમામ મૃતકોને અમારા તરફથી પણ શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ. આજે આખું વર્ષ વીતી ગયું હોવાય છતાં ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોની આંખોમાંથી વહેતા આંસુઓ સુકાવવાનું નામ નથી લેતા. લંડન જવાના સપના સાથે જે સંતાનો, ભાઈઓ બહેનો કે જીવન સાથીને હસતા મુખે એરપોર્ટ પર વળાવ્યા હતા, તેઓ આવી રીતે રાખનો ઢગલો બનીને પાછા ફરશે એવી કલ્પના માત્રથી જ એ અભાગી પરિવારોના કાળજા ચીરાઈ જાય છે. આજે પણ જ્યારે એ પીડિત પરિવારો આ સિક્યોરિટી ગાર્ડથી ઘેરાયેલી કાળી ઇમારત અને ઉજ્જડ કમ્પાઉન્ડ પાસે આવીને ઉભા રહે છે, ત્યારે તેમનું આક્રંદ પથ્થરોને પણ રડાવી મૂકે તેવું હોય છે. મનમાં અમને કોઈ ચેન નહીં પડતી કે અમને આ ધરતી ઉપર રહેવાની કોઈ મગજ મારી કે મને એના કરતી છોકરો જે એના ઘેરે અમે જઈએ, અમારા છોકરા જાય જો ને એને હંગાતે અમે જઈએ તો અમને સારું લાગે. અમને કોઈ અમને ઘટના ધરતી નહીં ગમતી કે મારા છોકરા એસી જાય ઘેરે તો અમને અમારી ચેન નહીં પડતી કે અમારી બરબાદી થઈ ગઈ. કે અમે એમ નહીં કહેતા કે અમે દોલત જોઈને આમ પેલી ના, અમારે દોલતની નહીં જરૂર, અમારા છોકરાની જરૂર હતી. છોકરો હીરા જેવો અમારો છોકરો જતો રહ્યો કે ભગવાન એના કરતી મારા છોકરા નતો લેવો, અમને લઈ જા. અને હાલે અમે કહ્યા કે અમને લઈ જા, તારી અંગાત લઈ જા, અમને નહીં ગમતું, આ ધરતી નહીં ગમતી અમને. એટલું અમે પ્રાર્થના કર્યા છીએ. એની મમ્મી રાત દારો રોયા જાય, એના પપ્પાને કોઈ ચેન પડતું નહીં. કોઈ દુનિયા કે ને કે સુરજ આમ કરતો એને કોઈ ચેન જ પડતું નહીં કે મમ્મી હું કરું, પપ્પા હું કરું. 2 દાડા 3 દાડા છોકરો ઉભો ને ઉભો છે. છોકરો આઈકન તરત કે મને લઈ જાઓ માસી, લઈ જાઓ, મને લઈ જાઓ. બેટા તું દુનિયામાં દેખાય નજરે પડે. આ ભયાનક અકસ્માતે કોઈના ઘરનો ચિરાગ ઓલવી નાખ્યો તો કોઈના ઘડપણની લાકડી છીનવી લીધી. તંત્ર માટે કદાચ આ આખરી ચીસ આજે પણ એ હવામાં ગૂંજતી હોય. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. 12 જૂનનો એક કાળમુખો દિવસ પ્લેનની અંદર રહેલા મુસાફરોના પરિજનો માટે તો જન્મોજન્મના જોખમ આપી ગયું છે, પરંતુ આ સાથે જ પ્લેનમાં સવાર લોકો સિવાય પણ જ્યાં પ્લેન પડ્યું ત્યાં કામ કરતા લોકોની જિંદગી પણ બરબાદ કરી ગયું. જેમનો એક પરિવાર છે અમદાવાદનો જ પટણી પરિવાર, જેમણે પોતાના 15 વર્ષના દીકરાને ગુમાવ્યો છે. અમારી ટીમે જ્યારે પટણી પરિવાર સાથે મુલાકાત કરી તો જાણવા મળ્યું કે આજે પણ આ પરિવારના જખમ રૂઝાયા નથી. આજે પણ તે પરિવાર કેટલો આઘાતમાં છે, આવવું જોઈએ. પાછળ આગ ભભૂકી રહી છે, લોકો ભાગી રહ્યા છે, જેમાં એક મહિલા પાછળની તરફ જોતા જોતા બૂમો પાડતા પાડતા ભાગી રહ્યા છે. તેમનું નામ સીતાબેન પટણી છે. આ દ્રશ્યો 12 જૂન 2025ના અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના છે. એ ડરામણો દિવસ, એ કાળમુખો દિવસ, એક કંપારી છૂટાવતો દિવસ, જેણે અનેક પરિવારોની જિંદગી ઉજાડી નાખી, જેમાંનો એક પરિવાર અમદાવાદનો પટણી પરિવાર છે. ઘટના એવી બની હતી કે જે જગ્યા પર પ્લેન ક્રેશ થયું
તે સિવિલ હોસ્ટેલના કેમ્પસ બહાર સીતાબેન ચાની કિટલી ચલાવતા હતા. બપોરનો સમય હતો, જેથી ઘરેથી તેમના પતિએ 15 વર્ષના દીકરા આકાશને માતાનું ટિફિન આપવા માટે મોકલ્યો. આકાશ માતાને ટિફિન આપીને સામેની બાજુ છાયડામાં સૂઈ ગયો. પરંતુ જાણે કાળ તેને બોલાવી રહ્યો હોય તેમ તેને ઊંઘ લાગી ત્યાં અચાનક ક્રેશ થયેલા પ્લેનનું પાંખ્યું સીધું તેના માથે આવીને પડ્યું. આ ઘટના આજે પણ આ પરિવારની આંખો સામેથી ભૂસાઈ નથી રહી. અમે આકાશના પિતા સાથે વાત કરી તો સાંભળો તેમનું દર્દ. રાતે ઊંઘ નહીં આવતી, જમવાનું નહીં ભાવતું, પરિવાર ક્યાં હોય છે ક્યાં રહે છે ખબર નહીં પડતી. કોણ કેટલા વાગે તો પહેલા પરિવાર એક હંગાતા જમતા હતા તો સારું લાગતું હતું. અત્યારે કોણ કેવી રીતના જમે છે એ જ ખબર નહીં પડતી. ક્યાં રહેવાનું, ક્યાં હરવાનું, ક્યાં ફરવાનું, બધો મોશોક જતો રહ્યો. ના એટલો બોમ્બ બ્લાસ્ટ થતા અંદર જવાની કોઈ હિંમત જ ના થઈ, કેટલી આગ હતી. અને પછી એટલામાં ભત્રીજાનો ફોન આવ્યો કે કાકા ક્યાં છે? મેં કીધું હું હોટલ ઉપર છું, તું ક્યાં છે? કીધું ને તારા કાકીને ક્યાં છે? તો મારા કાકીને કે સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા. અને મેં કહ્યું ગડુ ક્યાં છે? તો ગડુ ક્યાં દેખાતો નથી. કે કીધું સારું. કીધું મેં કીધું અહીંયા જ છું. મેં કીધું અંદર અંદર હોય તો કીધું જો ત્યાં કરી. હવે જ્યાં પડખું પડ્યું હતું ને બોમ્બ બ્લાસ્ટની અંદર, તો પછી ખબર પડી કે પ્લેન કેસ થયો. પ્લેન કેસનું જે પાંખ્યું હતું ડાયરેક્ટ જ છોકરા પર પડ્યું હતું, ને છોકરાની નીચે ને પાંખી ઉપર હતું. આગ ફૂલ હતી. પિતાની સ્થિતિ તો સમજાઈ, પરંતુ જે માતાની નજરો સામે દીકરો કાયમી માટે છીનવાયો તેમની હાલત જુઓ. આજે પણ આંખોમાંથી આંસુ સુકાવવાનું નામ નથી લઈ રહ્યા. સીતાબેન પણ આ દુર્ઘટનામાં આગની ઝપેટમાં આવી ગયા હતા. તેમના શરીરનો પણ એક સાઈડનો આખો ભાગ દાઝી ગયો હતો, પરંતુ તેઓ બચીને ભાગી શક્યા. પરંતુ દીકરાનું શું થયું તે ખબર નહોતી. જ્યારે 20 દિવસની સારવાર પછી તેમને પરિવારજનોએ દીકરા આકાશના ખબર આપ્યા તો તેઓ આઘાતમાં સરી પડ્યા. અને આજ દિન સુધી તે ઘટના સ્થળે તો દૂર, પરંતુ તે રસ્તે પણ જતા ડરે છે. એટલું જ નહીં, અમે જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. અતિશય દુઃખ, લાગણી, શોક કે આઘાતને કારણે તેઓ માંડ માંડ થોડું બોલી શક્યા. બહુ યાદ આવે છે એને. આ દુનિયામાં જતો રહ્યો તો શું કરીએ હવે? અમે નથી રહેવાતું એના વગર. એ બોલી શકાતું. મને બધું યાદ આવે છે તો મારું મગજ કામ નહીં કરતું. આ કોઈ એક પરિવારની કહાની નથી. આવા તો અનેક પરિવારો છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા. તે કાળમુખા પ્લેન ક્રેશમાં લોકોને માત્ર સ્વજનોના અસ્થિ મળ્યા. છેલ્લી વાર તેમનું મુખ જોવાની તક પણ ન મળી. તેમની પીડા કેવી હશે તે મહેસૂસ કરી શકાય છે, પરંતુ સહન કરવાની શક્તિ તો ભગવાન જ તેમને આપે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સપનાઓ સપના જ રહી ગયા. વૃદ્ધાવસ્થામાં સહારો બનનારા પહેલા ચાલ્યા ગયા. ન કોઈ આગળ, ન કોઈ પાછળ. આ જિંદગીમાં આવેલો ખાલીપો કોઈ પૂરી શકવાનું નથી. આ દર્દ પ્લેન ક્રેશમાં જેમણે પોતાના વાલ સોયા ગુમાવ્યા તેમનું છે. આવા જ બે પરિવારોને અમે મળ્યા. 1 વર્ષ પૂર્ણ થવા પર તેમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. તે કાળમુખો દિવસ તેમની જિંદગી કેવી રીતે બરબાદ કરી ગયો તે જાણવાનો પ્રયાસ કર્યો. તસવીરોમાં બસ યાદો રહી ગઈ. સપના સજાવ્યા હતા તે અધૂરા જ રહી ગયા. આંખો મચતા દીકરા બહુના ચહેરા દેખાય છે. અંતિમ દિવસોમાં વિતાવેલા સ્મરણો ભમે છે. આ દર્દ અમદાવાદના ક્રિશ્ચન પરિવારમાં છે. ડેવિડ અને સરલા ક્રિશ્ચને પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોતાના દીકરા રોઝર અને તેની પત્ની રચનાને ગુમાવ્યા હતા. અમે આ દંપતીને મળ્યા તો દીકરા વહુ સાથેના અંતિમ દિવસની યાદો અને દુર્ઘટનાને વાગોળતા તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. અમે તો ઈશ્વરની જયારે આ સાંભળ્યો કે ભાઈ આવી રીતે પ્લેન ક્રેશ થઈ ગયું છે, ત્યારે અમને તો એવું જ હતું કે પ્રભુ મારા બાળકોને બચાવી લેજે. ભલે થોડું ઘણું પગ ભાગ્યો હશે કે કંઈક વાગ્યું હશે તો અમે
ચલાવી લઈશું, વાગ્યું હશે તો પણ પ્રભુમાં અમારા બાળકો, અમે બસ એ જ પ્રાર્થના કરતા કરતા અમે હોસ્પિટલ પહોંચ્યા હતા કે અમને કશું ના થવું જોઈએ, ભલે લૂલા લંગડા હશે તો ચાલશે અમારે, પણ મારા બાળકોને પ્રભુ બચાવી લેજે. અમે એ જ પ્રાર્થના કરતા કરતા ગયા હતા. અને બધી જગ્યાએ અમે બધા શોધ્યા એમને, પણ ત્યાં આપણું બાળક હોય તો ને ઈશ્વર પાસે જતું રહ્યું. બંને બાળકો હતા જ નહીં ત્યાં. નહીં તો અમે ઈશ્વરને બહુ જ પ્રાર્થના કરી કે પ્રભુ અમારા બાળકો જેવા હશે અમે ચાલશે, અમે એમની સેવા કરીશું, પણ તું બચાવી લેજે. એ અમારી છેલ્લી આશા હતી. પણ ઈશ્વરની યોજના શું હતી એમના જીવનો માટે અમને ખબર નથી, ને પ્રભુ પાસે જતા રહ્યા બંને. માતા પિતાને લંડન લઈ જવાની વાત કરીને ગયો હતો. માતા પિતાને લઈ જઈને ખૂબ ફરવાના સપના પણ સજોવ્યા હતા, પરંતુ તે સપના જ રહી ગયા. કોરોના સમયનો એક કિસ્સો યાદ કરતા ડેવિડ ક્રિશ્ચન ચોધાર આંસુએ રડી પડ્યા. મને સાંભળ્યું કે મારા બંને દીકરાઓએ કે ના પપ્પા અત્યારે તમે એડમિટ થઈ જાઓ, કે પછી પેલા અમારા ઘરે, કારણ કે મારા વાઈફ પણ સ્ટાફ એમાંથી રિટાયર છે, બધા મેડિકલ પર્સન, મારી દીકરી છે, એટલે બધાને ખબર કે પપ્પા આ તો બહુ વધારે પડતું નથી કોરોનાનું, પણ કે મારા દીકરા કે ના પપ્પા તમે એડમિટ થઈ જાઓ, બરાબર છે. અને એમણે તે વખતનું બહુ બિલ આવ્યું હતું, પણ એ બધું મારા દીકરાઓએ ઓનલાઈન પેડ કરી દીધું. હવે તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે એ જ પ્રશ્નનો તમને જવાબ આપું કે મને એવું થાય છે મારા બીજા 2 દીકરાઓ, દીકરી દીકરો છે જ, પણ મારો રોજર કદાચ, હવે હું પણ 72 અપ છું સાહેબ, મને કશું થશે તો મારો દીકરો એ તો નહીં જ કહે કે પપ્પા તમે હોસ્પિટલ જાઓ, એ નથી બોલાતું સાહેબ અમારાથી સાહેબ. રોઝર અને રચના તો ન રહ્યા, બસ તેની યાદો રહી ગઈ, જેના સહારે આ દંપતી જીવી રહ્યું છે. પ્લેન દુર્ઘટનામાં વડોદરાના મહેશ્વરી પરિવારનો દીકરો ભાવિક પણ કાળને ભેટ્યો હતો. દીકરો કોર્ટ મેરેજ કરીને લંડન જવા નીકળ્યો હતો. દાદા દાદીની એનિવર્સરી પર વિધિવત લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોઈ જાણતું નહોતું કે લગ્નની વિધિ નહીં, તેના અંતિમ સંસ્કારની વિધિ કરવાના દિવસો આવશે. 1 વર્ષ પૂરું થયું ત્યારે દીકરાની યાદોમાં પરિવાર કેટલો દુખી છે, સાંભળો. બસ શું કહીએ, તમારા માટે વરસ વીતી ગયું છે, અમારી માટે બહુ કઠિન વરસ. એટલે અમે રાત્રે ઊંઘ્યા નહીં હજુ કોઈ દિવસ કે વ્યવસ્થિત ઊંઘી શકીએ. રાત્રે એની મમ્મી તો દોડીને બહાર જાય, છોકરો બોલાવે છે, હજુ સવારે 8 વાગ્યાની રાહ જોતા હોઈએ કે એનું દરરોજ સવારમાં 7:30 થી 8 એનો ફોન આવે. બહુ કઠિન વરસ નીકળ્યું છે. હકીકતમાં હું નસીબદાર ના કહેવાય, કારણ કે હું એના સપના નતો સલાડ, એને મારા સપના બધા સર કર્યા. બહુ જાગૃત કાઢ્યું વરસ, એક દિવસ એક વરસ જેવું ગયું છે મારું. હજુ તો આખી જિંદગી કેવી રીતે જશે હવે તો એ જ વિચાર કરીએ છીએ. બધા સપના, બધું સબ કુછ એક ઘડીમાં બધું પતી ગયું મારી જિંદગી. બહુ જ મસ્ત પ્લાનિંગ હતું કે બસ કે લગ્ન કરીને થોડીક 2 વર્ષ જેવું પેલીને ફરાઈને આવું, પછી અહીંયા આવીને આખું જ ફેમિલી સાથે સેટ થઈ જઈશ. 2028માં પાછું આવીને અહીંયા સેટ થઈ જઈશ. કે કુદરતને બીજું મંજૂર હતું, કઈ નથી આવ્યો. અમને બસ એક જ છે, ભાઈ તમે પ્લીઝ બધું જ છોડીને અમને એ જ ઇન્સાફ અપાવો કે ભાઈ શું થયું અને કે શું કારણે થયું છે. દીકરાના ધામધૂમથી લગ્નના સપના અધૂરા રહ્યા. હવે બસ યાદોમાં જિંદગી પસાર કરવાની છે. આ કહાની એક ઘરની નથી, 260 લોકોના પરિવારની છે. તેવામાં ઘટનાનું સાચું કારણ ક્યારે સામે આવશે અને ક્યારે પીડિત પરિવારોને ન્યાય મળશે તે જોવું રહ્યું. અમદાવાદથી સંવાદદાતા શુભમ ભટ્ટની સાથે વડોદરાથી માનુ ચાવડાનો રિપોર્ટ, VTV ન્યૂઝ.